અમરેલીના લીલિયાના ભાટિયા ગેસ એજન્સીમાં એક્સપાયરી ગેસ સિલિન્ડરનો મામલો, તંત્રની કાર્યવાહી, 17 સિલિન્ડર અલગ કરાયા। નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ। સમાચાર વિગતે જોઈએ તો લીલિયાની ભાટિયા ગેસ એજન્સીમાં એક્સપાયરી તારીખ ધરાવતા ગેસ સિલિન્ડરનો મામલો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે। મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ગરણિયા ગેસ સિલિન્ડર લેવા એજન્સી પર પહોંચ્યા હતા તે વખતે તેમને એક્સપાયરી તારીખ ધરાવતો ગેસ સિલિન્ડરનો બાટલો મળ્યો હોવાનો આક્ષેપ કરી તેમણે તાત્કાલિક લીલિયાના મામલતદારશ્રીને લેખિત આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી। મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસ દરમિયાન કુલ 17 એક્સપાયરી તારીખ ધરાવતા ગેસ સિલિન્ડરો અલગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાએ ગ્રાહકોની સુરક્ષા અને ગેસ વિતરણ પ્રણાલીને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના મહામંત્રી રાજુભાઈ ગરણિયા, લીલિયા તાલુકા પ્રમુખ વિજયભાઈ વિરાણી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અરુણાબેન પંડ્યા સહિતના કાર્યકર્તાઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોના જીવન સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા નિયમિત તપાસ અને કડક દેખરેખ જરૂરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લીલિયા તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજરોજ રાજુભાઈ ગરણિયાની અરજી પરત્વે અમોએ ભાટિયા ગેસ એજન્સી HP કંપની અંતર્ગત છે જેઓનું સ્થળ નિરીક્ષણ કરી તપાસ કરતા તેઓની ટોટલ 216 બોટલો પૈકી 17 બોટલો ગેસની જે એક્સપાયરી ડેટની જોવા મળેલ છે, જેને અલગ તારવી અને કંપનીમાં પરત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે। બાકીની બોટલો માટે વિતરણ શરૂ રાખવા તેઓને જણાવેલ છે।